ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને આજે એક મોટી સફળતા મળી છે. ફિલ્મી પડદે જોવા મળતા દ્રશ્યો આજે હકીકતમાં સર્જાયા, જ્યારે ડાંગ પોલીસની ટીમે છેક મહારાષ્ટ્રના બુલઢાણામાં વેશપલટો કરી રીઢા ગુનેગારને ફિલ્મી ઢબે દબોચી લીધો છે. સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અજય મોહિતેને પકડવા માટે પોલીસે જે રીતે એક્શન પ્લાન બનાવ્યો તે ખરેખર કાબિલે તારીફ છે. વિગતો મુજબ સુરત વિભાગના આઈપીએસ પ્રેમવીર સિંહ અને ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન એલસીબી પીએસઆઈ જેજી અંડકટ અને તેમની ટીમને ટેકનિકલ સોર્સથી માહિતી મળી હતી કે આરોપી અજય મોહિતે બુલઢાણામાં છે. આરોપી અત્યંત રીઢો અને પોલીસ પર હુમલો કરવાની ફિતરત ધરાવતો હોવાથી એલસીબીની ટીમે બુલઢાણાના મેઇન બજારમાં મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી વેશપલટો કર્યો હતો. જેવો આરોપી હોસ્પિટલની બહાર આવ્યો, પોલીસે તેને કોર્ડન કરી લીધો અને ભીડભાડવાળા વિસ્તારમાંથી અત્યંત સિફતપૂર્વક ગાડીમાં બેસાડી સલામત રીતે હસ્તગત કરી લીધો હતો. મહત્વનું છે કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી અમોલ ખોતકર પાટીલનું ગત વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ ટોળકી લૂંટ, ફાયરિંગ અને મર્ડર જેવા 12થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી હતી. ડાંગ પોલીસની આ સતર્કતા અને સાહસિક કામગીરીને કારણે આજે એક મોટો ગુનેગાર કાયદાના શરણે આવ્યો છે. આ ઓપરેશનમાં જોડાયેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.